હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનબીટન ટેસ્ટ. મિત્રો, અનબીટન ટેસ્ટમાં આજે બની રહ્યા છે ચૂરમાના લાડુ. આ એક ટ્રેડિશનલ આઇટમ પણ છે અને ભગવાન ગણેશને ગણેશ ચતુર્થી પર પ્રસાદમાં પણ લોકો ધરાવતા હોય છે. એના માટે અહીં મેં થાળીમાં મીડિયમ સાઇઝની 8 વાડકી ભરીને ઘઉંનો જાડો લોટ લઈ લીધો છે અને એની અંદર 3થી 3.5 ચમચા તેલનું મોણ એડ કરું છું. તમે ઈચ્છો તો આમાં ઘીનું મોણ પણ એડ કરી શકો છો. અત્યારે મેં અહીં તેલનું મોણ એડ કર્યું છે. જે પણ મોણ આપણે વાપરીએ, પરંતુ એ વાપરવામાં કરકસર નહીં કરીએ. તમે અહીં જોઈ શકો છો મારા લોટમાં મોણનું પ્રમાણ કેવું છે. હવે હું થોડું પાણી એડ કરી અને લોટ તૈયાર કરી લઉં છું. ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે થોડો લોટ બાંધતા જાય, એના મુઠિયા બનાવતા જાય અને એને તળતા જાય. પરંતુ અહીં હું બધો જ લોટ સાથે બાંધી લઉં છું. આ લોટ બહુ નરમ કે બહુ કઠણ બાંધવાના નથી. આપણે એને પરોઠા કરતાં કઠણ અને ભાખરી કરતાં થોડો નરમ લોટ બાંધીશું. હવે આપણે એના મુઠિયા વાળી લઈશું. સામાન્ય રીતે લોકો મુઠ્ઠીમાં મુઠિયા વાળી અને તળતા હોય છે, પરંતુ હું લુવાને 2 હાથ વચ્ચે દબાવી અને વચ્ચે કાણું પાડી અને મેંદુવડાની સ્ટાઇલમાં મુઠિયા વાળું છું. આ બનાવવાનું કારણ એટલું જ છે કે આપણા મુઠિયા વચ્ચેથી બિલકુલ કાચા ન રહે અને સારી રીતે ચડી જાય. એટલે આ પ્રમાણે હું કાણા પાડી અને બધા જ મુઠિયા તૈયાર કરી લઉં છું. અહીં મારા મુઠિયા તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. એક મુઠ્ઠિયું મેં ટ્રેડિશનલ સ્ટાઇલમાં એટલે કે મુઠ્ઠીમાં પણ વાળીને તૈયાર કરેલું છે. બીજી બાજુ મેં તેલ ગરમ થવા મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે મુઠિયા એડ કરતા જઈશું. ગેસની ફ્લેમ આપણે બિલકુલ મીડિયમ જ રાખવાની છે. ફૂલ ફ્લેમ પર મુઠિયા તળવા નહીં તો ઉપરથી ગોલ્ડન બ્રાઉન થશે, પરંતુ અંદરથી આપણા મુઠિયા કાચા રહેશે. એટલે મુઠિયા આપણે તળતી વખતે ખૂબ જ શાંતિથી તળવા, ફ્લેમને મીડિયમ જ રાખવી. અહીં આપણા મુઠિયા તળાઈ ગયા છે. તમે જોઈ શકો છો ગોલ્ડન કલરના તળાયા છે. ઉપર ક્રેક પણ આવેલી છે. આ ક્રેક આવવાના એ નિશાની છે કે આપણા મુઠિયા અંદરથી બરોબર શેકાઈ ગયા છે. તો બધા મુઠિયા હું કાઢી લઉં છું અને હવે બીજો લોટ તળવા માટે હું એડ કરીશ. આ પ્રમાણે વારાફરતી બધા જ મુઠિયા હું તળી લઈશ અને વચ્ચે તળતી વખતે આપણે પલટાવતા પણ રહેવાનું છે. અહીં મારા મુઠિયા તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો. દરેક મુઠિયામાં ક્યાંક ને ક્યાંક કોઈક ક્રેક દેખાશે, જે બતાવે છે કે આપણા મુઠિયા પરફેક્ટ તળાયા છે, અંદરથી બિલકુલ કાચા રહ્યા નથી અને લોટ બરોબર અંદર શેકાઈ ગયેલો છે. અત્યારે મુઠિયા થોડા ગરમ છે એટલે હું એને તોડીશ નહીં. તળાઈ ગયા પછી 5-7 મિનિટ પછી થોડા ઠંડા પડે એટલે આપણે એને તોડી અને એના નાના ટુકડા કરવાના છીએ. તો હવે આના ટુકડા કરી લઈએ. તમે જોઈ શકો છો ખૂબ જ આરામથી એકદમ ફરસા હોય તેવા જ ટુકડા થઈ રહ્યા છે અને શક્ય એટલા નાના આપણે ટુકડા કરીશું. ઓરિજિનલી તો લોકો ખાંડની દસ્તામાં આને ખાંડી અને ઘઉંના મોટા ચારણાથી અથવા તો ચોખા ચાળવાના ચારણાથી એને એટલે કે લાડવાના લોટને ચાળી લેતા, પરંતુ હવે લોકો ગ્રાઇન્ડરનો જ ઉપયોગ કરતા હોય છે. હું પણ અત્યારે આ મુઠિયા વાટવા માટે ગ્રાઇન્ડરનો જ ઉપયોગ કરવાની છું, એટલે શક્ય એટલા નાના ટુકડા કરવા. ગ્રાઇન્ડરના બાઉલમાં અડધાથી થોડા વધારે મુઠિયા આપણે ભરી દઈશું અને એને ગ્રાઇન્ડ કરી લઈશું. અહીં મારા મુઠિયા ગ્રાઇન્ડ થઈ ગયા છે અને મને જરૂર છે તેવો જ કરકરો લોટ દળાયો છે લાડવાનો. એમાં કોઈ મોટા ટુકડા રહ્યા નથી. આ પ્રમાણે હું બધો જ લોટ તૈયાર કરી લઈશ. જો તમને એવું લાગે કે તમારા લોટમાં મોટા ટુકડા છે તો તમે એને ચાળી શકો છો. અત્યારે મારા આ લોટમાં બિલકુલ મોટા ટુકડા છે નહીં, એટલે મને ચાળવાની કોઈ જરૂર નથી. અહીં હવે ગેસ પર તાવડીમાં મેં 2 મોટા ચમચા ભરીને ઘી લઈ લીધું છે અને એમાં 3 મોટા ચમચા ભરીને ચણાનો લોટ એડ કરીશ. મિત્રો, ચણાનો લોટ તમે ઝીણો કે જાડો બેમાંથી કોઈ પણ વાપરી શકો છો. અને જો તમારે આ લોટ એડ ન કરવો હોય તો તમે એને
સ્કીપ પણ કરી શકો છો, આ બિલકુલ ઓપ્શનલ છે. પરંતુ ચણાનો લોટ શેકાયા પછી એનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે. જેથી આ લાડવામાં આવો થોડો લોટ એડ કરીએ તો આપણા લાડવાનો ટેસ્ટ ખૂબ જ ઇમ્પ્રૂવ થઈ જાય છે. એટલે મારું એવું સૂચન છે કે જો શક્ય હોય તો તમે ચણાનો લોટ એમાં જરૂર એડ કરજો. જાડો લોટ કે ઝીણો લોટ કોઈ પણ લોટ લઈ શકો છો અને એ બિલકુલ હલકો થઈ જાય, એમાંથી સ્મેલ આવવા માંડે શેકાવાની, ત્યાં સુધી એને શેકીને હવે હું એને લાડવામાં એડ કરી દઉં છું. હવે તાવડીમાં બીજું ઘી મૂકી અને હું કોપરાના નાના નાના ટુકડા એટલે કે વાટીના મેં નાના નાના ટુકડા તૈયાર કરી લીધા છે અને એને હું આ ઘી ઓગળી જાય એટલે એમાં સાંતળી લેવાની છું. મિત્રો, જો વડીલો ઘરમાં ખાવાવાળા હોય તો મારું એક સૂચન છે કે આ ટુકડાને બદલે તમે વાટીની છીણ કરીને વાપરો તો વધારે સારું. માર્કેટમાં તૈયાર છીણ પણ મળતી જ હોય છે મોટી, તો એનો ઉપયોગ પણ કરી શકો. અત્યારે આ લાડવામાં હું બંનેનો ઉપયોગ કરવાની છું, ટુકડા પણ અને વાટીને છીણીને છીણ પણ તૈયાર કરેલી છે એ પણ વાપરીશ. આપણા ટુકડા ગોલ્ડન થઈ ગયા છે, એને કાઢી અને લાડવાનો લોટ તૈયાર કર્યો છે એમાં એડ કરી દઈશ. હવે હું તલ શેકાવા માટે એડ કરું છું. સફેદ તલ લેવા અને એને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે શેકી લઈશું. અહીં તમને ઘીનું પ્રમાણ થોડું વધારે દેખાશે, પરંતુ આપણે ઓલરેડી લાડવામાં ઘી એડ કરવાનું જ છે, એટલે અહીં થોડું વધારે કે ઓછું હોય તો એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. કારણ કે જો ઓછું હશે તો હજી પણ જે વસ્તુઓ આપણે સાંતળવાની છે એમાં આપણે ઘી એડ કરી શકીશું. તલ મેં લાડવાના લોટમાં એડ કરી લીધા છે. હવે હું ખસખસને શેકું છું. તાવડીમાં ઓલરેડી ઘી આજુબાજુ લાગેલું જ છે, એટલે હું અત્યારે બીજું ઘી એડ કરતી નથી. એમાં ને એમાં જ હું ખસખસને શેકી લઉં છું. સાથે હું હવે કોપરાની છીણને પણ એડ કરી લઉં છું અને એને પણ ખસખસની સાથે શેકી લઈશ. આ છીણનો કલર બદલાય ત્યાં સુધી આપણે એને શેકવાના છીએ. કોપરાની છીણ શેકતી વખતે સતત હલાવતા રહેવું પડશે, નહીં તો એ નીચેથી બળી જાય છે. એટલે એને હલાવતા રહેવું. અહીં જોઈ શકો છો આપણી છીણ પણ શેકાઈ ગઈ છે. એને લાડવાના લોટમાં આપણે હવે એડ કરી લઈએ. અહીં મેં બીજું 1.5 ચમચો ઘી લઈ લીધું છે અને 3 મોટી વાડકી ભરીને ગોળ લીધો છે. આ દેશી ગોળ છે. તમે તમારી પાસે જે ગોળ હોય તેનો ઉપયોગ કરી શકો છો, પરંતુ દેશી ગોળ હોય તો લાડવાનો ટેસ્ટ અને કલર બંને ખૂબ જ સરસ આવે છે. જો સફેદ ગોળ હશે તો લાડવાનો કલર એટલો એટ્રેક્ટિવ નહીં રહે, એ ઉપરાંત ટેસ્ટમાં પણ થોડો ફરક પડે છે. તો શક્ય હોય તો દેશી ગોળનો જ ઉપયોગ કરવો. નરમ હોવાથી એ તરત ઓગળી પણ જાય છે. અહીં જોઈ શકો છો આપણો ગોળ ઓગળી ગયો છે. આપણે એને બહુ ઉકાળવાનો નથી, માત્ર ઓગળી જાય ત્યાં સુધી જ આપણે એને ગેસ પર રહેવા દેવાનો છે. હવે આ ગોળને હું લાડવાની લોટની અંદર એડ કરું છું. ગોળ ખૂબ જ ગરમ છે, એટલે આપણે શરૂઆતમાં એને જરાથી મિક્સ કરીશું. ગોળ થોડો ઠંડો પડી જાય એટલે કે મિશ્રણ થોડું ઠંડુ થાય પછી આપણે એને હાથથી મિક્સ કરીશું. હાથથી એને આપણે મિક્સ કરતા જઈશું અને સાથે સાથે મસળતા જઈશું. લાડવાને જેટલો વધારે આ રીતે આપણે મિક્સ કરીએ અને મસળીએ એટલા લાડવા વધુ સારા બને છે. અહીં હવે હું વાટેલી એલચી એડ કરું છું. ઘણા લોકો જાયફળનો ઉપયોગ પણ કરતા હોય છે, એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે. અત્યારે હું માત્ર એલચીનો ઉપયોગ કરું છું. એલચી વાટીને મેં એનો પાવડર બનાવી લીધો હતો અને હવે એને લાડવા સાથે બરોબર મિક્સ કરતા રહેવું અને મસળતા રહેવું. હવે આપણે મુઠ્ઠીની અંદર લાડવાને વાળી જોઈએ. આપણા લાડવા વળે છે કે નહીં, એ ભાંગી જાય છે કે નહીં, અથવા તો એ કોરા પડી જાય છે કે શું, તે ચેક કરી લઈશું. એક લાડવો વાળીશું એટલે આપણને ખ્યાલ આવી જશે.
અહીં મારું માપ પરફેક્ટ છે, લાડવા પણ બરોબર વળે છે અને ઉપર ઘી પણ દેખાય છે. જો તમારા મિશ્રણ આ ડ્રાય લાગે અથવા તો લાડુ બરોબર બંધાતો ન હોય તો બીજું થોડું ઘી અને ગોળને મેલ્ટ કરીને એડ કરી લેવા. અહીં મેં બધા જ લાડવા બનાવીને તૈયાર કરી લીધા છે. ખૂબ જ ટેમ્પટિંગ છે અને ખૂબ જ ટેસ્ટી છે. જરૂર એકવાર ટ્રાય કરજો. મિત્રો, જો મારી ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાડવા બનાવીને જરૂર જણાવજો લાડવા કેવા બન્યા છે. બાય બાય, ટેક કેર.